મનવાળું વળે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી. મંગલમય મંગલકરણ વેતરાગ વિજ્ઞાન નમો તાય જાતે ભયે અરહં આદિ મહા. સ્વાધ્યાયમાં પરમાગમ શ્રી પ્રવચન સાર ના અવલંબનથી આપણે જે વિષયની વિચારણા કરી રહ્યા છીએ તે વિષયને સ્વ પર ભેદ જ્ઞાન એવું વિતરાગ દર્શનમાં કહે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિનું કારણ, આત્મજ્ઞાનની પ્રાપ્તિનું કારણ એવું સ્વ પર ભેદ વિજ્ઞાન, એને વેદાંત આદિમાં આત્મા અનાત્માનો વિવેક કહે છે. આત્મા અનાત્માનો વિવેક, સારા સારનો વિવેક, સત્ય અસત્યનો વિવેક, બ્રહ્મ માયાનો વિવેક, તો એ વિશે આપણે ગઈકાલે 183મી ગાથા વિચારી હતી. આજે આગળ લઈએ છીએ. સર્વત્ર યાદ રાખવું કે પરમાગમ પ્રવચનસાર છે એટલે પરમ અધ્યાત્મશાસ્ત્ર હોવાને લીધે આખા એ શાસ્ત્રમાં નિશ્ચય નયની મુખ્યતાથી જ વર્ણન ચાલે છે. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ. જ્યારે કોઈ પણ અધ્યાત્મશાસ્ત્ર વાંચીએ ત્યારે નિશ્ચય નયની મુખ્યતાથી વિચારણા કરવામાં આવે. એનો અર્થ વ્યવહાર નયનો અસ્વીકાર નથી, પણ વ્યવહાર નયની ગૌણતા છે. તે વખતે વ્યવહાર નયની સ્વીકૃતિ છે, પણ વ્યવહાર નય ગૌણ બની જાય છે.
એવી રીતે ચરણાનુયોગના શાસ્ત્ર વાંચીએ ત્યારે વ્યવહાર નહીં મુખ્ય બની જાય અને અધ્યાત્મ અથવા નિશ્ચય નહીં એ ગૌણ બની જાય. તો જે વખતે જે રીતે આચાર્ય દેવ કથન કરે, જ્ઞાની ભગવંતો કથન કરે, ત્યારે તેમનો કયો અનુયોગ ચાલે છે, કયું પ્રકરણ ચાલે છે, કયો વિષય ચાલે છે, આગળની ગાથાઓ કઈ છે, પાછળની ગાથાઓ કઈ છે, એ બધાનો વિચાર કરીને અર્થ સમજવો અને તે પણ વિશેષપણે સમજવા માટે ઘણી બધી યોગ્યતા જોઈએ. શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, આત્માર્થ, પ્રયોગાર્થ એમ અનેક પ્રકારે ગુરુગમથી જેમ જેમ આપણી સત્પાત્રતા વધતી જાય, સત્પુરુષાર્થ વધતો જાય, તેમ તેમ સત્ય અંતરમાં ભાસ્યમાન થાય. તો એ વિષય અત્યારે ચાલે છે સ્વ और भेद ज्ञान द्वारा આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આગળ હવે 184મી ગાથાની ઉત્થાનિકા, એનું ગુજરાતી હતું. હવે આત્માનું કર્મ શું છે તેનું નિરૂપણ કરે છે. આત્મસિદ્ધિનું કેટલામું પદ આવ્યું? ત્રીજું પદ આવ્યું. બોલો, 6 પદ. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર. 6 પદ આવી ગયા. એમાં અત્યારે શેની વિચારણા કરે છે? આ સંદર્ભમાં ત્રીજા પદની વિચારણા આચાર્ય ભગવાન રજૂ કરે. સાથે બોલીએ ગુજરાતી હરિગીત છંદ. નિજ ભાવ કરતો જીવ છે કરતા ખરે, નિજ ભાવનો પણ તે નથી કરતા, સકલ પુદગલ દરવમય પાવનો. શાસ્ત્રી પરિભાષા છે. પહેલી લીટીમાં જે લીધું તે કૃપાળુદેવે પહેલું લીધું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ પોતાના ભાવનો કરતા છે. પછી એ ભાવ વિભાવ ભાવ હોય તો પણ તેનો કરતા બને છે, અને સ્વભાવ ભાવ હોય તો કરતા બને છે. જરા જાગૃત થઈએ. સિદ્ધાંતમાં જઈએ તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ મોક્ષ છે નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા કેવળ જ્ઞાનાદિનો કરતા છે, અર્થાત સમ્યક દર્શન જ્ઞાનાદિનો કરતા છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી ક્રોધાદિ ભાવોનો કરતા છે. એમ નિશ્ચય નહીં ત્યાં પૂરો થઈ ગયો. હવે અનુભવમાં આવવા યોગ્ય એવા વ્યવહાર નહીંથી જે કરતાપણું છે એ અહીંયા સ્વીકારતા નથી, કારણ કે અહીંયા વ્યવહાર નહીંની ગૌણતા છે. એટલે શું કીધું? નિજ ભાવ કરતો જીવ છે કરતા ખરે, નિજ ભાવનો. બંને લેવા. આત્મજ્ઞાન પ્રગટ કરે, સમ્યક દર્શન પ્રગટ કરે તો 111 આપણે આત્મસિદ્ધિના માધ્યમથી સમજીએ, કારણ કે બધાને પરિચય છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમ. પોતાના શુદ્ધ ભાવરૂપ સમ્યક્ત્વનો કરતા
111માં બન્યો. પરંતુ અન્યત્ર અશુદ્ધ ભાવોનો પણ કરતા બને છે. આત્મસિદ્ધિ પણ કહે છે અને સમયસાર પણ કહે છે. બોલો. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. ક્રોધાદિ ભાવ કરે તો એને અનુરૂપ કર્મો ઓટોમેટિક ચોંટી જાય. એ વાત કેવળ જ્ઞાની પરમાત્માએ જોઈ છે એમ આચાર્ય મહારાજ કહે છે. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. અહીંયા નિશ્ચયની મુખ્યતાથી આચાર્ય મહારાજ કહે છે શબ્દાર્થ. પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો કરતા છે. અર્ધવિરામ. પરંતુ પૂદગલ દ્રવ્યમય સર્વ ભાવોનો કરતા નથી. પૂદગલ દ્રવ્યમય. પૂદગલ દ્રવ્યમય એટલે શું? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મોહની આદિ જે કર્મો છે ને, શેના બનેલા છે? કાર્મણ વર્ગણામાંથી બને છે. શું છે એ? એક્સ્ટ્રીમલી માઇન્યુટ પાર્ટિક્યુલેટ મેટર. એક્સ્ટ્રીમલી માઇન્યુટ, અતિ સૂક્ષ્મ પાર્ટિક્યુલેટ મેટર એટલે રજકણો કેવા? જીવ. પૂદગલમય. પૂદગલમય સૂક્ષ્મ પરમાણુઓના સમૂહ રૂપ જે કર્મો આત્માને ચોંટે છે એનો આત્મા કરતા કર્મની અપેક્ષાએ કરતા નથી. પરંતુ હવે સિદ્ધાંત લાવવો. અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ કરતા છે. સિદ્ધાંતમાં સિદ્ધાંતની પરિભાષા. અવિનાભાવી એટલે આ કરે તો આ થાય જ અને આના વિના આ ન હોય. અવિના ભાવી. આના વિના આ ન હોય અને આના વિના આ ન હોય એવો જે સંબંધ બતાવવો એનું નામ અવિનાભાવી. આ જીવ ક્રોધ કરે અને એને કર્મ ન ચોંટે એવું બને. તીર્થંકરનો જીવ હોય તો પણ વાંધો નહીં. જ્ઞાની હોય, મુનિ હોય કે તીર્થંકર હોય, સાહેબ ભગવાન વિશે આવું કહેવાય? ભગવાન વિશે પણ એવું કહેવાય. ભગવાન તો ન્યાયના પુરસ્કર્તા છે. ભગવાન એવું કહે છે મને કર્મ બંધ ન થાય લો, એવું ભગવાન કહે. ભગવાન એવું કહે છે હું ભગવાન છું, એવું ભગવાન કહે છે. એ તો ઇન્દ્રો અને ગણધરે આપણને કહ્યું કે ભગવાન થયા. વર્ધમાન મુનિરાજ ભગવાન છે. ભગવાને એવું કહ્યું નથી કે હું ભગવાન છું. કહ્યું છે એવું ક્યાં? આચાર્ય કહે, ગણધર કહે કે હું આચાર્ય છું કે ગણધર છું, પણ ભગવાન એવું કહેતા નથી. ભગવાન હું ભગવાન છું એવું કહે? એવી ઈચ્છા હોય ભગવાનને કહેવાની? તો કે સાહેબ ખબર કેવી રીતે પડે? એ અવધિ જ્ઞાન આદિ ઇન્દ્ર આદિ મહાપુરુષો, બીજા મોટા મુનીશ્વરો અને એના દ્વારા ખબર પડે છે. વળી જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થાય ત્યારે મોટા મોટા વિશ્વના ડિગ્નિટરીઝ આવીને ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણકની રચના કરે, ઉજવણી કરે, મહોત્સવ કરે વગેરે. અત્યારે તો અહીંયા શું અવિનાભાવી અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દેખાય ખરો આપણને કર્મ ચોંટે? દેખાય? દેખાય નહીં. એટલે અંતરંગ છે પણ અવિનાભાવી છે.
આ દુનિયામાં કોઈ પણ માણસ લાગવગ લગાડીને પાપ કરે, પાપ ભાવ, અને એને પાપના કર્મો ન ચોંટે એવું બની શકે નહીં. આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય પુણ્યના ભાવ કરે અને એને પુણ્ય કર્મ ચોંટે નહીં એવું ત્રણ કાળમાં બની શકે. અવિનાભાવી અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એટલા માટે સામાન્ય શાસ્ત્રોમાં જીવને પોતાના જ્ઞાનાવરણી આદિ કર્મોનો કરતા કહ્યો છે. પણ અહીંયા અધ્યાત્મ શાસ્ત્ર ચાલે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા પણ એ કરતા બનતું નથી. અધ્યાત્મ શાસ્ત્રમાં શું આવે? સ્વતંત્રતા નું પ્રોક્લેમેશન, એટલે જાહેરનામું. ભગવાને આ વિશ્વમાં સર્વ દ્રવ્યો અને સર્વ દ્રવ્યમાં દુનિયાના અજીવ દ્રવ્યો અને આત્માનું સ્વતંત્રપણું જાહેર કર્યું છે. જો એમ હોય તો જ મોક્ષ થાય, નહીં તો મોક્ષ કેવી રીતે થાય? કે સાહેબ હું સાધના કરું ને પછી આ લોકો બધા મને શાપ આપે તો હું નરકમાં જાઉં? સાહેબ હું મોક્ષે જવાની તૈયારીમાં હોઉં અને પછી આ બધા કોઈક મને શાપ આપે કે તું દીર્ઘકાળ સુધી સંસાર પરિભ્રમણ કર, તો કોઈનો શાપ લાગે તો આપણે દીર્ઘકાળ સુધી સંસાર પરિભ્રમણ કરવું પડે? ન કરવું પડે. નિશ્ચય નહીંથી આપણને કોઈ મુક્તિ અપાવી શકે નહીં અને આપણી મુક્તિ કોઈ રોકી શકે પણ નહીં. નિશ્ચય નહીંથી. માટે નિશ્ચય નહીંથી એમ કીધું, દરેક જીવ પોતાના ચૈતન્ય ભાવનો કરતા છે. પછી એ ચૈતન્ય ભાવ બંને પ્રકારે થાય. સંસારી જીવ હોય તો ચિદ વિકાર થાય અને કેવળી હોય તો સ્વભાવ ભાવ ઉપજે. તકલીફ છે કઈ? અહીંયા નથી લીધો. અહીંયા આગળ દ્રવ્ય બદલાઈ ગયું કે નહીં? જીવે પોતાનો ભાવ કર્યો એનો એ કરતા, પણ એ જ સમયે કાર્મણ વર્ગના બદલાઈને આત્માને કર્મ રૂપે ચોંટી, એ સ્વદ્રવ્યની પરિણતિ કે પરદ્રવ્યની? સ્વદ્રવ્યની પરિણતિ કેવી રીતે? પરદ્રવ્યની પરિણતિ થઈ. કર્મ પૂતગલ છે કે ચેતન છે? કર્મ પૂતગલ છે. માટે દ્રવ્ય કર્મ તે ચેતન રૂપ આત્મા છે કે અચેતન રૂપ પૂતગલ પરમાણુ છે? અચેતન રૂપ પૂતગલ પરમાણુ છે. માટે દ્રવ્ય બદલાઈ ગયું, માટે અસદભૂત એમ કીધું. પણ અસદભૂત કેવું? અવિનાભાવી. આ વાત ન સમજવાથી મોટા પ્રોબ્લેમ થાય છે. કારણ કે જીવ એમ કહે છે કે સાહેબ હું તો ટીવીનો જ્ઞાતા દ્રષ્ટા છું, પણ ટીવીનો જ્ઞાતા દ્રષ્ટા ન હોય, કથનચિત હોય જ્ઞાની. ટીવીનો જ્ઞાતા દ્રષ્ટા હોય તો ધ્યાનસ્થ અવસ્થા હોવી જોઈએ ને નિર્વિકલ્પ અવસ્થા હોવી જોઈએ. પણ ટીવી જોવે ત્યારે એમ થાય છે. માટે ટીવીનો જ્ઞાતા દ્રષ્ટા નથી, પણ ટીવીનો ભોગતા છે. યાદ રાખવું બહુ ડેલિકેટ છે. જીવ પોતાના ભાવ કરે છે, તે સમયે સિદ્ધાંતથી એને અનુરૂપ કર્મો જીવની સાથે બંધાઈ જાય છે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કાંઈ પણ ફેરફાર કરી શકતા નથી કે લાગવગ લગાવી શકતા નથી. પછી લઈએ આપણે, પછી લઈએ. નિજ માટે પૂદગલ દ્રવ્યમય સર્વભાવોનો કરતા. પૂદગલ દ્રવ્ય ન કીધું, પૂદગલ દ્રવ્યમય, તન્મય એટલે પૌદ્ગલિક.
પૂદગલ દ્રવ્યમય એટલે તે રૂપ, તદરૂપ. પૂદગલ દ્રવ્યની સાથે તદરૂપ કોણ હોય? પૂદગલ દ્રવ્ય હોય. પૂદગલ દ્રવ્યની સાથે કોણ તન્મય હોય? પૂદગલ દ્રવ્ય હોય. પણ એના ઉદયથી જે ભાવ થાય એની સાથે અજ્ઞાની જીવ તન્મય થઈ જાય. ક્રોધ કર્મ ઉદયમાં આવે તો અજ્ઞાની જીવ બે પ્રકારે વિકાર કરે છે. જ્યારે ક્રોધ કર્મનો ઉદય થાય ત્યારે અજ્ઞાની જીવ બે પ્રકારના અપરાધ કરે છે. એક તો આ જે ક્રોધ ભાવ થયો તે મારો છે એ માન્યતા કરે છે, અને આ જે ક્રોધ ભાવ થયો તે સારો છે એમ માનીને એને પોષે છે. પહેલો અપરાધ તેને દર્શન મોહનીનું કાર્ય કહે છે, અને બીજો અપરાધ તેને ચારિત્ર મોહનીનું કાર્ય કહે છે કર્ણાનુયોગની પરિભાષામાં. પણ એ છે કોના? જીવના જ અપરાધ છે, અને જીવ જ તેનો સ્વતંત્રપણે કરતા છે. અધ્યાત્મમાં જીવ જો પોતાના વિકારોનો સ્વતંત્રપણે કરતા ન હોય તો જીવ નિર્વિકાર થવામાં પણ પોતે સ્વતંત્ર બની શકે નહીં. કે છે ભાઈ વિકાર તો થઈ જ જાય, તો વિકાર થાય એ આપણો અપરાધ છે. જો વિકાર કરવામાં જીવ પરાધીન હોય તો નિર્વિકાર થવામાં પણ જીવ પરાધીન ઠરે. પણ નિર્વિકાર એટલે શું? મોક્ષ. સંપૂર્ણ નિર્વિકારતા ક્યાં હોય? મોક્ષ. તો મોક્ષ થવામાં જીવ જો પરાધીન હોય તો અધ્યાત્મ શાસ્ત્રો બધા ખોટા ઠરે. કથનચિત 5 સમવાય કારણનો સ્વીકાર છે, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં તો મોક્ષ કેવી રીતે થાય? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. હવે આચાર્ય મહારાજ, ટીકાકાર આચાર્ય મહારાજ આપણને કંઈક વિસ્તારથી સમજાવે છે. પ્રથમ તો આત્મા ખરેખર સ્વભાવને કરે છે, કારણ કે તે ભાવ તેનો સ્વધર્મ હોવાથી આત્માને તે રૂપે થવાની એટલે પરિણમવાની શક્તિનો સંભવ હોવાને લીધે તે ભાવ અવશ્યમેવ આત્માનું કાર્ય છે. જે ભાવ આત્મા પોતે કરે તે સંસારી દશામાં હોય તો તે ચિદ વિકારને કરે છે. જેવો પોતે સંસારી હોય, બધા સંસારી સરખા નથી. સંસારી દશા કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સંસારી જીવના અનેક ભેદ પડ્યા, અને મુક્ત જીવના 2 ભેદ પડ્યા. મુક્ત જીવ તે શરીર સહિત હોય તો અરિહંત કહેવાય, અને શરીર રહિત હોય તો સિદ્ધ કહેવાય. અને સંસારી જીવો એના અનેક પ્રકારે ભાગ પાડ્યા. ગઈકાલે આવ્યું હતું સાંજના. તો અંતરાત્મા જ્ઞાની જીવો, તે જ્ઞાની જીવોના પણ 3 ભેદ. જઘન્ય અંતરાત્મા તે 4થા ગુણ સ્થાને, 5મા 6ઠા ગુણ સ્થાને મધ્યમ અંતરાત્મા, અને ઉત્તમ અંતરાત્મા તે 7માંથી 12મા સુધી. એમ યથાપદ બી સમજી લેવું. આત્મા પોતાના ભાવનો સ્વતંત્રપણે કરતા બને છે. વિભાવ ભાવ કરે તેને ચિદવિકાર કહે છે. સંસારી દશામાં સાચો ભાવ કરે, સ્વભાવ ભાવ કરે એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. અને મુક્ત દશામાં જે ભાવ કરે
એને શું કહેવાય? સ્વભાવ ભાવ કહેવાય. અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાનને પણ ભાવ થાય કે ન થાય? થાય. કેવા ભાવ થાય? જેવું આત્માનું દ્રવ્ય પૂર્ણ છે, જેવા આત્માના ગુણો પૂર્ણ છે, તેવી જ આત્માની પર્યાય પ્રગટે. કેવળ જ્ઞાની ભગવાન હોય એમને થોડીક વસ્તુ ખબર ન હોય એવું બને? કે સિદ્ધ ભગવાન જેટલું જ્ઞાન ન હોય એવું બને? આત્માનો ગુણ જાણવાનો છે તો એ સંપૂર્ણ પ્રગટ થયો કે અસંપૂર્ણ પ્રગટ થયો? કાલ પૂજામાં બોલ્યા હતા, પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા ભેદ કીધા સિદ્ધાંતમાં? એકદેશ પ્રત્યક્ષ તે અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન, અને સકળ પ્રત્યક્ષ તે કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાનમાં થોડુંક ભગવાન જાણે અને થોડીક ભગવાનને ખબર ન હોય, એ સિદ્ધ થશે ત્યારે થશે. એવું હોય? એવું હોય ખરું? કેમ મુશ્કેલી પડે છે? શરીર છે એટલે ભગવાનનું જ્ઞાન રોકાઈ જાય તો પરમાત્મા ન કહેવાય. પણ તો ઘાતી કર્મો ખોટા ઠરે, કારણ કે ભગવાને ચારે ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કર્યો હોય તો ભગવાનને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય હોય જ પોતાનું આત્માનું, અને ન હોય તો ભગવાન હજુ ભગવાન થયા નથી, મુનિ છે. તો એ સ્વભાવનું કાર્ય કીધું. આગળ, આમ તે આત્મા તેને સ્વભાવને સ્વતંત્રપણે કરતો થકો તેનો કરતા અવશ્ય છે, અને સ્વભાવ આત્મા વડે કરાતો થકો આત્મા વડે પ્રાપ્ય હોવાથી આત્માનું કર્મ અવશ્ય છે. આ રીતે સ્વપરિણામ આત્માનું કર્મ છે. આમ ઉત્સર્ગ માર્ગ કીધો, આમ સામાન્ય કથન કર્યું. હવે આગળ વિસ્તાર સમજાવે છે. પરંતુ આત્મા પૂદગલના ભાવોને કરતો નથી, કારણ કે તેઓ પરના ધર્મો હોવાથી આત્માને તે રૂપે થવાની શક્તિનો અસંભવ હોવાને લીધે તેઓ આત્માનું કાર્ય નથી. કોની વાત ચાલે છે? કાર્મણ વર્ગણાનો જે જથ્થો હતો તેને જ્ઞાનાવરણીમાં ટ્રાન્સફોર્મ કરી અને પોતા સાથે લાગેલા કર્મ જથ્થામાં જોડી દેવો એ આત્માનું નિશ્ચય નહીંથી કાર્ય નથી. કારણ કે દ્રવ્ય બદલાઈ ગયું છે. દ્રવ્ય બદલાઈ ગયું છે. પરંતુ યાદ રાખવું, દ્રવ્ય બદલાઈ ગયું છે પરંતુ વ્યવસ્થા બદલાઈ નથી. આત્મા ક્રોધ કરે તો ક્ષમારૂપ કર્મ ચોંટે. આત્મા લોભ કરે તો નિર્લોભતા થાય, તો નિર્લોભતાને યોગ્ય કર્મ ચોંટે. નિર્લોભતા એટલે રિલેટિવ. વિકાર, જીવનો વિકાર અને કર્મ, એ બેનો સંબંધ કેવો છે? ડાયરેક્ટલી પ્રપોર્શનલ એન્ડ ઇનએવિટેબલ. ડાયરેક્ટલી પ્રપોર્શનલ એન્ડ ઇનએવિટેબલ. સાહેબ એમ કરો, હું અત્યારે 5,000 રૂપિયા લખાવું છું, પણ તમે લાગવગ લગાડીને મને 5 લાખનું પુણ્ય કમાવી દેજો. તો એવી વ્યવસ્થા છે નહીં. જેવા ભાવ કરે તેવા કર્મ ચોંટે. અમાસની અંધારી રાતમાં જંગલના ગુફામાં પાપ ભાવ કરે તો પણ કોઈ ન હોય તો પણ જેવા ભાવ કર્યા હોય એને અનુરૂપ કર્મ ચોંટે, અને ગમે તે વ્યક્તિને એમાં ફેર પડતો. પરંતુ અહીંયા દ્રવ્ય બદલાઈ ગયું. એક ચૈતન્ય દ્રવ્ય છે અને એક કર્મ તે પૂદગલ દ્રવ્ય છે. તો એ બે દ્રવ્યનું સ્વતંત્ર એક સાથે પણ અવિનાભાવી પરિણમન થાય છે.
માટે નિમિત્ત નૈમિત્તિકની અપેક્ષાએ આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. માટે બીજું પદ 6 પદમાં 6 પદના પાત્રમાં બીજું પદ જે લીધું તે સમજવું. અહીંયા એને કરતા ગણતા નથી, કારણ કે સ્વદ્રવ્યની પરિણતિ નથી. આમ તે આત્મા તેમને નહીં કરતો થકો, તેમને એટલે કર્મોને, પૂદગલ રૂપ કર્મો નહીં કરતો થકો, તેમનો કરતા નથી, અને તેઓ આત્મા વડે નહીં કરાતા થકા, તેઓ તેનું કર્મ નથી. આ રીતે પૂદગલ પરિણામ આત્માનું કર્મ નથી. કઈ અપેક્ષાએ નથી? કરતા કર્મ સંબંધની અપેક્ષાએ નથી, પણ અંતરંગ અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક અપેક્ષાએ કરતા છે. માટે કૃપાળુદેવ વચ્ચે લીધું એને. વ્યવહાર નહીંથી અનુભવમાં આવવા યોગ્ય એવા જ્ઞાનાવરણી આદિ કર્મોનો જીવ કરતા છે. આપણે ભાવ કરીએ અને પછી કે સાહેબ એવું કરજો કે મને કર્મો ચોંટે નહીં, તો કે એવું એવી વ્યવસ્થા છે નહીં. તમારું કોમ્પ્યુટર ફેલ થઈ પણ જાય, પણ આ કોમ્પ્યુટર કોઈ દિવસ ફેલ થાય, અને તે કોમ્પ્યુટર જ્ઞાનીને પણ લાગે, અજ્ઞાનીને પણ લાગે, સર્વજીવોને લાગે. આગળ શિષ્ય પ્રશ્ન કરે છે. હવે 185મી ગાથા સાથે એની ઉત્થાની કાજે. હવે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, પૂદગલ પરિણામ આત્માનું કર્મ કેમ નથી એવા સંદેહને દૂર કરે છે. સાથે બોલીએ 185મી ગાથા. જીવ સર્વ કાળે પૂદગલોને માધ્યમાં વર્તે ભલે, પણ નવગ્રહે ન તજે કરે નહીં જીવ પૂદગલ કર્મને. શબ્દાર્થ. જીવ સર્વકાળે પૂદગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ પૌદ્ગલિક કર્મોને ખરેખર ગ્રહતો નથી, છોડતો નથી, કરતો નથી. નિશ્ચય નહીં ચાલે છે. બેની પરિણતિ જુદી જુદી અવધારવી. નિશ્ચય નહીંમાં બે દ્રવ્યોને જુદા કરી નાખ્યા. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો નિશ્ચયથી કરતા નથી, નિમિત્ત નૈમિત્તિક કરતા છે. અને નિમિત્ત નૈમિત્તિકમાં પાછો અંતરંગ નિમિત્ત નૈમિત્તિક હોય તો અવિનાભાવી. કોઈ જીવને મિથ્યાત્વ કર્મનો ઉદય હોય અને એ સમ્યક દ્રષ્ટિ હોય, કોઈ જીવને પ્રત્યાખ્યાનાવરણી કર્મનો ઉદય હોય અને મુનિ હોય, જો એ હોય તો સમસ્ત કર્મશાસ્ત્ર ખોટું ઠરે. કોઈ જીવ એને પ્રત્યાખ્યાનાવરણી કર્મનો ઉદય હોય અને એ મુનિ હોય, એવું બને નહીં. પ્રત્યાખ્યાનાવરણીનો નાશ કરી નાખ્યો હોય એ જીવ મુનિ હોય. માત્ર સંજ્વલનનો ઉદય હોય, સ્થૂળ સંજ્વલનનો ઉદય હોય તો 6ઠ્ઠું ગુણસ્થાન હોય, સૂક્ષ્મ સંજ્વલનનો ઉદય હોય તો 7મું ગુણસ્થાન હોય. અને એ જ પ્રમાણે કોઈ જીવને કેવળ જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય અને એ કેવળ જ્ઞાની હોય, એવું હોય? મુશ્કેલી છે સમજવાનું. કેવળ જ્ઞાનાવરણી કર્મનો ભગવાનને ઉદય છે અને છતાં ભગવાન કેવળ જ્ઞાની છે, એવું હોય? એવું હોતું નથી. એ કર્મ સિદ્ધાંત છે, એમાં યુક્તિ અમુક સુધી જ ચાલી શકે. કર્ણાનુયોગમાં મુખ્યપણે આદમ પ્રમાણ છે, યુક્તિ ગૌણ છે. કે સાહેબ આ મિથ્યાત્વ મોહનીની 7 જ પ્રકૃતિ કેમ કહી? દર્શન મિથ્યાત્વ મોહનીની કર્મની 7 જ પ્રકૃતિ, 7 હતી એટલે 7 કહી.
4 ચારિત્ર મોહનીને વાળી છે અને 3 દર્શન મોહની. હવે 7 જ કેમ છે, 9 કે 11 કેમ નથી? તો કે એ કેવળ જ્ઞાની ભગવાને જોયું છે. તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો ન માન, પણ આત્મકલ્યાણ કરવું હોય તો બંને કાર્ય સાથે કર. દર્શન મોહનીને મારવું હોય તો પર વસ્તુનું સ્વામીપણું છોડી દે, ઘટાડ. પર વસ્તુનું સ્વામીપણું એ ઘટાડ. અને ચારિત્ર મોહનીને મારવું હોય, પેલી 4 પ્રકૃતિને, તો ક્રોધ ઘટાડું છું, ક્ષમા ધારણ કરું છું. એ પ્રમાણે બાકીના 24 લઈ લેવા. 9 તે નો કર્મ, નો કશાય, અને બાકીના 16 તે કશાય. 4 ચોકું ને 16. બંને પુરુષાર્થ સાથે કરવા જોઈએ. જ્યાં સુધી મનુષ્ય જગતના પદાર્થોનો સ્વામી પોતાને માને છે અને માનવાનું ચાલુ રાખે છે, ત્યાં સુધી તેને આત્મજ્ઞાન થઈ શકે નહીં. અને જ્યાં સુધી જીવ પોતાના કશાય વધારતો રહે છે, ત્યાં સુધી પણ તેને આત્મજ્ઞાન થતું નથી. બંને કામ સાથે કરવા જોઈએ. માટે કર્ણાનુયોગમાં આગમ પ્રમાણ મુખ્ય છે, યુક્તિ પ્રમાણ ગૌણ છે. ભગવાને જોયું, કેવળ જ્ઞાની જ જોવે છે. જ્ઞાનાવરણી કર્મ કોઈ જોઈ શકે? આચાર્ય જોઈ શકે? ન જોઈ શકે. આચાર્ય જોઈ ન શકે, પરંતુ એના ફળથી જે ભાવ પોતાને થાય એ અનુભવી શકે. એટલા માટે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયું કે નહીં તે 100% સમ્યક દ્રષ્ટિ પણ જાણી શકતા નથી. પરંતુ છતાં પોતે કહી શકે છે કે હું સમ્યક દ્રષ્ટિ છું. કઈ અપેક્ષાએ? ચરણાનુયોગની અપેક્ષાએ અને દ્રવ્યાનુયોગની અપેક્ષાએ. કર્ણાનુયોગની અપેક્ષાએ કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા ક્ષાયિક સમકીતી હોય તો પણ કર્મ જોઈ શકતો નથી. એ પ્રમાણે વ્યાખ્યાન સારમાં જે કથન છે તે ત્યાંથી જોઈ લેવું. ટીકા. ખરેખર પૂતગલ પરિણામ આત્માનું કર્મ નથી, કારણ કે તે પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વિનાનો છે. અર્ધવિરામ. જે જેનો પરિણમાવનાર જોવામાં આવે છે તે જેમ અગ્નિ લોખંડના ગોળાના ગ્રહણ ત્યાગ વિનાનો છે, તેમ તેના ગ્રહણ ત્યાગ વિનાનો જોવામાં આવતો નથી. આત્મા તો તુલ્ય ક્ષેત્રે વર્તતો હોવા છતાં પણ, પરદ્રવ્ય સાથે એક ક્ષેત્રાવગાહી હોવા છતાં પણ પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વિનાનો જ છે. તેથી તે પૂતગલોને કર્મભાવે પરિણમાવનાર નથી. આ એક પક્ષ ચાલે છે. બીજો પક્ષ હવે પછી આવશે. હવે પછીની ગાથાઓમાં બીજો પક્ષ આવશે. તો અગ્નિ હોય, અગ્નિ દ્વારા લોખંડ ગરમ થાય છે, પરંતુ લોખંડ ગરમ થયું હોવા છતાં, અગ્નિ જેવું થયું હોવા છતાં લોખંડ પોતે અગ્નિ રૂપ બની જતું નથી. કે સાહેબ એ કેવી રીતે? પુરવાર કરો. અગ્નિને લઈ લો, 12 કલાક રહેવા દો, પછી લોખંડને અડો તો દાજો છો? દાજતા નથી. પરંતુ સળગતો કોલસો છે એ જ્યાં સુધી સળગતો હોય ત્યારે એને અડો તો સાહેબ આવું કરતા નહીં કોઈ દાડો. દિવસે અડીએ તો,
રાતના અડીએ તો સળગતા કોલસાને, સાહેબ મને દેખાતું નથી ને પછી કઈ હું બળું? આંખો બંધ કરીને સળગતા કોલસાને અડે તો સાહેબ બળી જાય. પોતાનો સ્વભાવ એ છોડતો નથી. સળગતો હોય ત્યાં સુધી, પછી એની રખ્યા થઈ જાય અને રખ્યા પણ ઠરી જાય તો એ સળગતો કોલસો કહેવાતો નથી. જ્યાં સુધી સળગતો કોલસો છે ત્યાં સુધી દિવસે રાત્રે જાણતા અજાણતા કોઈ પણ સમયે તે એને અડનારને બાળે. જ્યારે લોખંડ છે એ તો જ્યાં સુધી અગ્નિનો સંયોગ હોય ને ગરમ હોય તો બાળે, પછી જો લઈ લો અને એ લોખંડ ઠંડુ થઈ જાય પછી એને અડો તો બાળે નહીં. લોખંડનો સ્વભાવ જુદો છે અને અગ્નિનો સ્વભાવ જુદો છે. અગ્નિ કાયમ બાળે, લોખંડ કે પાણી ગરમ હોય ત્યાં સુધી બાળે. અગ્નિનો સંયોગ જતો રહે, 12 કલાક પછી એ પાણીમાં હાથ નાખો તો દજાય ન દજાય. માટે પાણીનો સ્વભાવ ગરમ નથી, લોખંડનો સ્વભાવ ગરમ નથી, પણ સળગતા અગ્નિનો સ્વભાવ કાયમ ગરમ છે. આટલે સુધી આ સંદર્ભમાં તુલ્ય ક્ષેત્રે એટલે એક ક્ષેત્રાવગાહ વર્તે, એક ક્ષેત્રાવગાહી હોવા છતાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વિનાનો જ છે. આ અધ્યાત્મની પરિભાષા છે. જો આત્મા કર્મને ગ્રહણ ન કરતો હોય એકાંતે તો આખો સિદ્ધાંત ખોટો પડે, કારણ કે સંસાર રહે નહીં. આપણે બધા દેહધારી છીએ, એ અહીંથી પરલોકમાં જઈશું ત્યારે દ્રવ્ય કર્મ કાર્બન શરીરને તૈજસ શરીરને લઈને જઈશું કે એમને જઈશું? લઈને જવાના. માટે સંસારી અવસ્થામાં કર્મો આત્માની સાથે રહ્યા જ કરે છે. માટે સંસારી અવસ્થામાં કર્મો એક ક્ષેત્રાવગાહે આત્મા સાથે બંધાયેલા રહે છે. નહીં રહે છે, જ્યાં જાય ત્યાં એની પાછળ ને પાછળ. જો એનાથી રહિત થવું હોય તો મુક્તિ એટલે કેવળ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એ કેવળ જ્ઞાનનો ઉપાય તે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ અને તે ત્રણેયની એકતા તે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય છે. હવે આગળ 186મી ગાથાની ઉત્થાનિકા. ત્યારે જો આત્મા પૂતગલોને કર્મપણે પરિણમાવતો નથી તો પછી આત્મા કઈ રીતે પૂતગલ કર્મો વડે ગ્રહાય છે અને મુકાય છે તેનું હવે નિરૂપણ કરે. હવે બીજો પક્ષ લેશે. 186 સાથે બોલીએ. તે હાલ દ્રવ્ય જનિત નિજ પરિણામનો કરતા બને, તેથી ગ્રહાય અને કદાપી મુકાય છે કર્મો વડે. શબ્દાર્થ. તે એટલે આત્મા, આત્મા એટલે આપણે. તે કહેતા હું એમ સમજવું. તે શબ્દ વાપરે છે, કોના માટે વાપર્યો છે? આત્મા માટે વાપર્યો. આપણે કોણ છીએ? આત્મા છીએ, જીવ છીએ. હમણાં
હમણાં એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું ત્યાં સુધી. હમણાં એટલે ક્યારે? જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું ત્યાં સુધી, સંસારી છે ત્યાં સુધી. દ્રવ્યથી એટલે આત્મદ્રવ્યથી ઉત્પન્ન થતા અશુદ્ધ સ્વપરિણામનો કરતા થતો થકો કર્મરજ વડે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે. આ બીજો પક્ષ આવી ગયો. આત્મદ્રવ્યથી ઉત્પન્ન થતા અશુદ્ધ સ્વપરિણામનો ક્રોધાદિ કોણ કરે છે? ક્રોધાદિનો કરતા કોણ? જો એમ કહો કે ભાઈ કર્મો કરે છે તો ક્ષમા પણ કર્મો જ કરશે. આ આત્માને મોહ વગેરે ભાવો થાય છે એ જો એકાંતે કર્મના માનવામાં આવે તો આ જીવનો મોક્ષ પણ ક્યારે થશે? જ્યારે મોહની કર્મો જગ્યા આપશે અને તેઓની મોહની કર્મની કૃપા થશે ત્યારે આ જીવનો મોક્ષ થશે. એવું ભગવાન કહેતા. ભગવાન તો કહે છે આ જીવ જાગે તો કર્મો ભાગે, આ જીવ જાગે તો કર્મો ભાગે, અને આ જીવ પ્રમાદ કરે, અજ્ઞાન ભાવ કરે તો કર્મો નવા નવા એના પર ચોંટે અને એ દુખી થાય. બોલી ગયા આપણે જે અશુદ્ધ પરિણામ જે કીધા, આત્મદ્રવ્યથી ઉત્પન્ન થતા અશુદ્ધ સ્વપરિણામનો કરતા થતો થકો કર્મરજ વડે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે. બે ગાથા બોલી ગયા ને, આત્મસિદ્ધિની પણ બોલી ગયા કર્મબંધ ક્રોધાદિથી, અને સમયસારની પણ બોલી ગયા. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો સંચય ક્યારે થાય? પોતે બાંધે તો પોતે બાંધે છે એટલે પોતાના અપરાધથી જીવ બંધાય છે અને પોતાના સત્પુરુષાર્થથી જીવ છૂટે છે. આપણે અપરાધ કરીએ તો સંસાર પરિભ્રમણ થવાનું, અને આપણે સત્ય પુરુષાર્થ કરીએ તો આપણો મોક્ષ અવશ્ય થવાનો છે. આવી વ્યવસ્થા ભગવાન કહે છે. ભગવાન કહે છે એટલે કોઈ ચોપડીમાં જોઈને નથી કહેતા. ભગવાને એવો અનુભવ પરિપૂર્ણ કર્યો અને પોતાના અનુભવને તો માત્ર ઓમકાર રૂપે કીધું, પણ ગણધર દેવોએ આપણને એ વાત સમજાવી, અને ગણધર આચાર્યો અને પરંપરાથી જ્ઞાની ભગવંતોએ, જ્ઞાની પુરુષોએ આપણને સમજાવ્યું છે. ટીકાકાર આચાર્ય કહે તે આત્મા એટલે હું આત્મા એમ સમજવું. તે આ આત્મા, આ લખ્યું, આ એટલે હું થયો. જો ભગવાનની શૈલી દુનિયાને સમજાવતા નથી, પોતાના આત્માને સમજાવે છે. આગળ ઉપર વધારે વધારે ક્લિયર થશે. હજુ 10-12 ગાથાઓ જશે ત્યારે ક્લિયર થશે, અને છેલ્લી ગાથામાં 200મી ગાથામાં સાક્ષાત જ્ઞાની થશે. જીવ સાક્ષાત જ્ઞાની થશે. જ્ઞાન તરફ લઈ જઈ રહ્યા છે મુમુક્ષુને આચાર્ય ભગવાન. ભાઈ આમ છે, ભાઈ આમ છે, ભાઈ આમ છે, ભાઈ આમ છે. સમજ અને બદલ, સમજ અને બદલ. સમજનું નામ સમ્યક જ્ઞાન અને બદલનું નામ સમ્યક ચારિત્ર. સમજે પણ બદલાય નહીં તો સમજો નથી. જેટલા પ્રમાણમાં સાચું સમજો હોય તેટલા પ્રમાણમાં બદલાય. સંપૂર્ણ સમજે ત્યારે સંપૂર્ણ બદલાય. માટે સંપૂર્ણ સમજણ તેને
એ કેવળ જ્ઞાન અને તે સાથે સંપૂર્ણ સમજણ, તે કેવળ ચારિત્ર અથવા અનંત ચારિત્ર અથવા અનંત આનંદ. મોક્ષનો માર્ગ આપણે જો સાચી રીતે આરાધતા હોઈએ તો આપણા જીવનમાં શું થવું જોઈએ? જરા વિશ્રાંતિ માટે બોલો. કેટલે સુધારે વૃત્તિ કેટલે બગાડે, કેટલે સુધારે વૃત્તિ કેટલે બગાડે, કયા પટે ચાલી રહી જિંદગી નિગાડે, કયા પટે ચાલી રહી જિંદગી નિગાડે. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. તે આત્મા અદ્રવ્યના ગ્રહણ ત્યાગ વિનાનો હોવા છતાં, એટલે ત્યાં દ્રવ્ય પહેલા ક્લોઝમાં શું મૂક્યું? તે આત્મા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વિનાનો હોવા છતાં પરમ શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. આત્માની મુક્તિ નથી ને આત્માનો બંધ પણ નથી. પણ હમણાં સંસાર અવસ્થામાં, એટલે આપણા બધાની વાત ચાલે છે, જ્ઞાની પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી સંસારી છે. સિદ્ધાંતની પરિભાષામાં જ્ઞાની જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી શું કહેવાય? સંસારી કહેવાય. કે કેમ સાહેબ? પુરવાર કરી આપો. કારણ કે તેમને બીજો દેહ ધારણ કરવો પડે છે, માટે તેઓ પણ સિદ્ધાંતની પરિભાષામાં સંસારી છે. પરંતુ અલ્પકાળમાં મોક્ષે જવાના છે, માટે અધ્યાત્મની પરિભાષામાં તેઓને અસંસારી પણ કહેવામાં આવે છે. તો જેમ છે તેમ સમજવું. પણ હમણાં સંસાર અવસ્થામાં પરદ્રવ્ય પરિણામને નિમિત્ત માત્ર કરતા એવા કેવળ સ્વભાવ પરિણામ માત્રનું તે સ્વ પરિણામ દ્રવ્યભૂત હોવાથી કરતાપણું અનુભવતો થકો તેના એ જ સ્વ પરિણામને નિમિત્ત માત્ર કરીને કર્મ પરિણામને પામતી એવી પૂતગલ રજ વડે વિશિષ્ટ અવગાહ રૂપે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે. આ તો વિદ્વત ભાષામાં લખ્યું છે. અમૃતચંદ્ર દેવ છે, શું કહે છે? પરદ્રવ્ય પરિણામને નિમિત્ત માત્ર કરતા એવા, શેનો? પરદ્રવ્ય પરિણામને નિમિત્ત માત્ર એટલે શું? તે કર્મના ઉદયનો કાળ, તે કર્મના ઉદયનો કાળ એનું નિમિત્ત કરીને સ્વપરિણામ માત્રનું ક્રોધાદિ ભાવ કરે કે માયાદિ ભાવ કરે કે સંતોષાદિ ભાવ કરે કે ક્ષમાદિ ભાવ કરે, જે કરે તે સ્વપરિણામ દ્રવ્યત્વભૂત હોવાથી વિકાર ક્યાં થાય છે? કર્મમાં થાય છે. વિકાર ક્યાં થાય? વિકાર આત્મામાં ન થતો હોય, એટલે આત્માની પર્યાયમાં ન થતો હોય, આત્માના પ્રદેશોમાં ન થતો હોય, તો સંસારી સુખ દુઃખનો અનુભવ પણ જીવને ન થાય, અને અસંસારી એટલે મોક્ષ સુખનો પણ અનુભવ આત્માને ન થાય. જ્યારે ગુલાબજાંબુ ખાય છે ત્યારે ગુલાબજાંબુનો સ્વાદ લે છે? ના,
ગુલાબ જાંબુ જીભને અડે છે, જીભમાં રહેલા આત્માના પ્રદેશ છે, એ પ્રદેશ એટલે એની પર્યાય છે, એ પર્યાય નો વિકાર જે છે, વિકારનો અનુભવ કરે છે. એ પુરવાર કરી આપો કેવી રીતે. આપણે દ્રષ્ટાંત લીધું છે. કયું દ્રષ્ટાંત લીધું છે? 4 મિનિટ બાકી છે. જમવા બેઠો તો નાની દીકરીએ પૂરણપોળી બનાવી, એક પૂરણપોળી ખાધી કે બહુ સરસ થઈ છે, એટલે દીકરી કહે છે બાપુજી બીજી બનાવી લાવું, આનાથી પણ સરસ. બીજી ખાધી, પછી કહે છે બાપુજી ત્રીજી આનાથી પણ સરસ બનાવી લાવું. એકલું પૂરણ એટલું બધું ભરું અને ધીમે તાપે શેકું અને પછી ઘીના વાસણમાં બોળી અને તમને ત્રીજી પૂરણપોળી આપું તો તમને બહુ મજા આવશે. હજુ બીજી પૂરણપોળી પૂરી થઈ, ત્યાં આગળ પેલો આવ્યો કલકત્તાની ફોન કે કલકત્તાની ફેક્ટરી બળી ગઈ અને ઇન્સ્યોરન્સ કવરેજ નહોતું એટલે લગભગ 60 લાખનું નુકસાન છે. હાથમાંથી એકદમ પડી ગયો ફોન અને આવીને ટેબલ પર બેઠો ખરો ને આમ જરાક ખાય છે પણ સ્વાદ આવતો નથી. એટલામાં દીકરી પેલી ત્રીજી પૂરણપોળી લાવી. બાપુજી આ તો પેલી બીજીથી પણ વધારે સારી કરીને લાવ્યું છે, તમે લો આ પૂરણપોળી લાવો. કેમ તમે મૂડ ઓફ લાવો, હું ખવડાવું તમને બાપુજી? ના ના બેટા ના ના. કેમ કેમ કઈ ત્રીજી પૂરણપોળી બરાબર ના લાગી? કે ના ના પણ હવે મારાથી ખવાશે નહીં. શું થયું? પેલો જે વિકૃત પરિણામ પૂરણપોળીમાં બહુ મજા આવે છે, એ વિકૃત પરિણામ હાય હાય 60 લાખ રૂપિયાની હવે કેવી રીતે હું ભરપાઈ કરીશ, એ વિકારમાં પરિણમી ગયો. એટલે એનાથી વધારે સારી પૂરણપોળી તે પણ આત્માને સારી લાગતી નથી, માટે પૂરણપોળી તે સુખરૂપ નથી. પણ આ પૂરણપોળીમાંથી મને બહુ મજા આવે છે, એવો જે વિકાર જે આત્માનો તે ચિદ વિકાર, તેને કહે છે તે સ્વપરિણામ દ્રવ્યત્વભૂત હોવાથી, આત્માના પ્રદેશમાં થતો હોવાથી. વિકાર પૂરણપોળીમાં નથી થતો, ચિદ વિકાર પૂરણપોળીમાં નથી થતો, ચિદ વિકાર આત્માની પર્યાયમાં થાય છે. એ બદલાઈ ગયો એટલે પેલા 60 લાખ ગયા એમાં પરિણમી ગયો. એટલે ખાય છે પણ સ્વાદ આવતો નથી ને પછી કહે છે બેટા હવે અત્યારે નહીં ખાઉં, હવે પછી કાલે વાત. માટે પૂરણપોળીમાંથી આનંદ આવતો નથી, પણ પોતાની વિકૃત પરિણતિ તેને સુખરૂપ માનવાના સંસ્કારમાંથી જન્મે. કરતાપણું અનુભવતો થકો તેના એ જ સ્વપરિણામને નિમિત્ત માત્ર કરીને, એટલે પોતાના વિકૃત પરિણામને, સ્વપરિણામ એટલે કયું? આત્માનું પરિણામ. કયો? વિભાવ પરિણામ. કર્મ પરિણામને પામતી એવી પૂદગલ રજ વડે જ્યારે વિકાર થાય ત્યારે તે પૂદગલ પરિણામ, પૂદગલ રજ પણ પૂદગલ રૂપે તેવા રૂપે પરિણમે. આ બેનો મેળ છે. વડે વિશિષ્ટ અવગાહ રૂપે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે. કારણ કે જ્યારે જીવ કર્મ ભોગવી લે ત્યારે શું થાય? એનાથી મુકાઈ જાય. અને જ્યારે વિકાર કરે ત્યારે ગ્રહાઈ જાય. આ પ્રમાણે જીવનું એટલે આપણું અને કર્મનું બંધ અને મોક્ષનું જે પરિણામ અથવા બંધ મોક્ષની જે વ્યવસ્થા એ અહીં પહેલા નિશ્ચય નહીંથી કહી અને પછી વ્યવહાર નહીંથી કહી, તે હવે યથા સમયે આગળ જોઈશું. દેહ છતાં જેને દશા વરતે દેહાતે, તે જ્ઞાનેના ચરણમાં હો વંદન ગણ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ.